મેકઅપ છોકરીઓ નથી કરતી એનાથી વધારે મેકઅપ આપણે ગાડીએ કર્યો છે. એમાં વાતમાં એવું છે કે હમણાં ગાડી સાફ કરવાનો ટાઈમ નથી મળતો. એક દી ઘરેથી નીકળીને 2 મિનિટ થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ સીતાનગર ચોકડી ઉપર. અહીંયા नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. બધાને જય દ્વારકાધીશ. માય સેલ્ફ કેવી આહિર ફ્રોમ સુરત. ને ભાઈ ઘણા ટાઈમ પછી આપણે કમબેક પાછું કર્યું છે. યુટ્યુબ ની અંદર વાપસી લીધી છે ને આજે છે રવિવાર અને આપણે ઘરે છીએ. અને સવારમાં ભાઈ ઘરેથી ફોન આવ્યો છે ગામડેથી. કાલ રાતે એક આપણું પાર્સલ મોકલ્યું હતું એટલે આપણે પાર્સલ લેવા માટે જવાનું છે બસ સ્ટેશન માટે. હબદન પેલા છે ને ઘરેથી ઉપડી ચાલો તો ભાઈ ગાડીની ચાવી લઈને આપણે આવી ગયા છીએ નીચે શેરીમાં. ભાઈ જેટલો મેકઅપ છોકરીઓ નથી કરતી એનાથી વધારે મેકઅપ આપણે ગાડીએ કર્યો છે. એમાં વાતમાં એવું છે કે હમણાં ગાડી સાફ કરવાનો ટાઈમ નથી મળતો. એક દી ટાઈમ કાઢીને છે ને સર્વિસમાં મૂકવા જવી પડશે. ઘરેથી નીકળીને 2 મિનિટ થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ સીતાનગર ચોકડી ઉપર. અહીંયાથી આપણે જવાનું છે રામદેવ પાર્કિંગ રેશમા ચોકડી. કારણ કે ના આપણે ગામડેથી જે બસ આવે છે એ બસ સીધી પાર્કિંગમાં આવવાની છે. બસ અત્યારે કાપોદ્રા પહોંચી ગઈ છે એટલે સૌથી પહેલા આપણે બસની પહેલા ભોગી જવાનું છે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. તો ભાઈ સવારમાં આપણે આવી ગયા છીએ રામદેવ પાર્કિંગના પોપડાની અંદર. અહીંયા છે ને આવીને એવી ફિલિંગ આવે છે કે ભાઈ હું જાણે છે ને ગામડેથી સીધો સુરત આવ્યો અને મારો ભાઈબંધ અહીંયા મને લેવા આવતો હું એની વાટે ઉપર એવી મને અંદરથી ફિલિંગ આવે છે. ભાઈ એવું હકીકતમાં કઈ છે ને આપણા ગામડેથી જે બસ આવવાની છે થોડીક જ વારની અંદર અહીંયા બસ આવવાની છે. ત્યાં સુધી છે ને આપણે અહીંયાની વાટ જોવાની છે એટલે 5 થી 10 મિનિટ જેવો ટાઈમ લાગશે. यही नहीं अभी और सुनिए 10 મિનિટનું કઈ અડધી કલાક કરી છે ને આપણો મગજ પૂરેપૂરો હેંગ થઈ ગયો છે. આપણું ફાઇનલ આપણું પાર્સલ આવી ગયું. આ છે આપણી ગાડી. તો આને લઈને છે ને સીધા આપણે ઘરે ભાગીએ.